નમસ્કાર દર્શક મિત્રો, સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈ અને સૌની નજર જે યાદી તરફ હતી તે આજે અમરેલી જિલ્લાના સાબરકુંડલા નગરપાલિકાની ભાજપ દ્વારા યાદી ડિક્લેર કરવામાં આવેલ છે, જેમાં સાબરકુંડલા નગરપાલિકાની અંદર તત્કાલીન પ્રમુખ મેહુલ ત્રિવેદીને વોર્ડ નંબર 9માંથી ને બદલે વોર્ડ નંબર 6માંથી ટિકિટ ફાળવવામાં આવેલ છે। જ્યારે આ યાદીની અંદર સૌથી મહત્ત્વનું અને ખાસ બાબત એ કહી શકાય કે કોંગ્રેસમાંથી જોડાયેલા 3 સદસ્યોને પણ આજરોજ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવેલ છે, જેમાં વિપુલભાઈ ઉનાવા, ભૂપત ચુડાસમા અને સોહિલ શેખ આ 3 વ્યક્તિઓને કોંગ્રેસમાંથી તાજેતરમાં જોડાણા હતા અને તેમને ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં આવેલ છે, જેમાં વિપુલભાઈ ઉનાવાને 3 નંબર અને ભૂપતભાઈ ચુડાસમા અને 2 નંબર તેમજ સોહિલ શેખને 9 નંબરમાંથી ટિકિટ આપવામાં આવેલ છે। જે એક અલગ બાસુ કહી શકાય। રાજકીય સોગઠાબાજીમાં સદા અવ્વલ રહેનાર ભારતીય જનતા પાર્ટીએ અંતના સમયે ખૂબ જ વ્યૂહાત્મક રીતે પોતાની યાદી બહાર પાડી અને રાજકીય વિરોધીઓને ઊંઘતા ઝડપી લીધા હોવાનો ઘાટ સર્જાણો છે। પ્રાપ્ત વિગત અનુસાર વોર્ડ નંબર 1માંથી દક્ષાબેન ઘનશ્યામભાઈ ચોટલિયા, અસ્મિતાબેન ભાવેશભાઈ મેસુરિયા, અશોકભાઈ ભીમજીભાઈ ચૌહાણ અને કિશોરભાઈ કનુભાઈ બુહાને ટિકિટ આપવામાં આવી છે, જેમાં કિશોરભાઈ બુહા અને અશોકભાઈ ચૌહાણ વર્તમાન કોર્પોરેટર હતા, તેમને રિપીટ કરવામાં આવેલ છે। જ્યારે વોર્ડ નંબર 2માંથી ભારતીબેન ઘનશ્યામભાઈ ખુમાન, ગૌરીબેન પ્રતિકભાઈ નાકરાણી, અરવિંદભાઈ શામજીભાઈ મેવાડા અને ભૂપતભાઈ મોહનભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે। આ અનામત બેઠક ઉપરથી શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શામજીભાઈ મેવાડાને ભાજપે મેદાનમાં ઉતારેલ છે, જ્યારે પૂર્વ ઉપનગરપતિ પ્રતિકભાઈ નાકરાણીના ધર્મપત્નીને આ વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવેલ છે। જ્યારે વોર્ડ નંબર 3ની અંદર હેતલબેન જીતુભાઈ વાઘેલા, નૂતનબેન પરાગભાઈ તન્ના, વિપુલભાઈ નારણભાઈ ઉનાવા, ભીખાભાઈ પુરુષોત્તમભાઈ જીયાણીને ટિકિટ આપવામાં આવેલ છે। જ્યારે વોર્ડ નંબર 4ની અંદર દક્ષાબેન ભાવેશભાઈ કવા, અર્ચનાબેન સંદીપભાઈ જાની, જિગ્નેશભાઈ પુરુષોત્તમભાઈ ટાંક અને કલ્પેશ કનુભાઈ રાઠોડને ટિકિટ આપવામાં આવેલ છે। તેની અંદર જિગ્નેશભાઈ ટાંક જે વર્તમાન કોર્પોરેટર હતા તેને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવેલ છે। જ્યારે વોર્ડ નંબર 5ની અંદર ઉષાબેન જિગ્નેશભાઈ મહેતા, ભારતીબેન રમેશભાઈ વેગડા, મયુરભાઈ મેરામણભાઈ મકવાણા અને ચંપુભાઈ શેલાભાઈ ધાદલ, એટલે કે વોર્ડ નંબર 5ની અંદર તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવેલ છે। જ્યારે વોર્ડ નંબર 6ની અંદર કાજલબેન ભાવિકભાઈ મકવાણા, નગમાબેન અબ્દુલભાઈ જાખરા, પોપટભાઈ શામજીભાઈ જમોડ તેમજ પૂર્વ નગરપતિ મેહુલભાઈ કિશોરભાઈ ત્રિવેદીને ટિકિટ આપવામાં આવેલ છે, જેમાં વોર્ડ નંબર 3ની અંદર નગમાબેન અબ્દુલભાઈ જાખરાને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવેલ છે। જ્યારે વોર્ડ નંબર 7ની અંદર લક્ષ્મીબેન વિજયભાઈ શિયાળ, હમીદાબેન રજાકભાઈ ભટ્ટી, તોફિકભાઈ યુનુસભાઈ કુરેશી, દેવી પ્રસાદ અંતુરામ હરિયાણી આ વોર્ડ નંબર 7 કે જ્યાં ગત વિધાનસભાની અંદર એકમાત્ર આ વોર્ડ હતો કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી લીડ મેળવી શકેલ ન હતી અને કોંગ્રેસનો આ ગણાતા ગઢની અંદર ગત ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ધરાશયી ગયો હતો અને વિધાનસભાની અંદર પણ માત્ર આ એક જ વોર્ડમાંથી કોંગ્રેસને જે લીડ મળી હતી તેના ભાગરૂપે આજે વ્યૂહાત્મક રીતે આજે 2 મુસ્લિમ ઉમેદવારો અને 2 બક્ષી પંચના ઉમેદવારોને આ ઉતારી અને બક્ષી પંચ અને મુસ્લિમ કાર્ડ ખેલવાનું ભાજપ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે। જ્યારે વોર્ડ નંબર 8ની અંદર મેઘાબેન હેમાંગભાઈ ગઢિયા, નૈનાબેન અતુલભાઈ કાપડિયા, હરેશભાઈ રાણાભાઈ ચાવડા, નીતિનભાઈ રાઘવભાઈ હેલિયાને ટિકિટ આપવામાં આવેલ છે। મેઘાબેન હેમાંગભાઈ ગઢિયાને રિપીટ કરવામાં આવેલ છે તેમજ હરેશભાઈ રાણાભાઈ ચાવડાને પણ રિપીટ કરવામાં આવેલ છે। જ્યારે અમરેલી જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી નૈનાબેન અતુલભાઈ કાપડિયાને ટિકિટ ફાળવવામાં આવેલ છે। જ્યારે નીતિનભાઈ હેલિયા કે ગત ટર્મમાં તેમના ધર્મપત્ની આનું પ્રતિનિધિત્વ કરતા હતા તેની જગ્યાએ તેમને ટિકિટ ફાળવવામાં આવેલ છે। જ્યારે ખૂબ જ આશ્ચર્યજનક રીતે કહી શકાય તે વોર્ડ નંબર 9ની અંદર મનીષાબેન રણછોડભાઈ ખીમાણીયા, પૂનમબેન અનિલભાઈ ગોહિલ, સોહિલભાઈ રજાકભાઈ શેખ અને ધ્રુવીલ મુકેશભાઈ રાયચુરા આ 4 વ્યક્તિઓને ટિકિટ ફાળવવામાં આવેલ છે અને 4 નવા ચહેરાઓ છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે અમરેલી જિલ્લા એનએસઆઈના પ્રમુખ સોહિલ શેખે છેલ્લી ઘડીએ ભાજપનો ખેસ પહેરતા તેમને આ વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવેલ છે। ગત સામાન્ય નગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ વોર્ડની અંદર ભાજપે 3 સીટો મેળવી હતી, જ્યારે એક જ માત્ર સીટ કોંગ્રેસની આવી હતી। ત્યારે આમ અમરેલી જિલ્લાનું સાવરકુંડલા કે જે અમરેલી જિલ્લાના રાજકારણનું એપિસેન્ટર ગણાય છે તેની અંદર આજે ભાજપ દ્વારા ખૂબ જ વ્યૂહાત્મક રીતે પોતાની યાદી ડિક્લેર કરેલ છે, જેમાં સાચી લડાઈ આજે જે કહેવામાં આવે છે કે ક્લીન સ્વીપની જે લડાઈ કરવામાં આવે છે। ગત નગરપાલિકાની અંદર 31 જેવી સીટ જેવી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનેલ હતું, પરંતુ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના જ હથિયારથી કોંગ્રેસને માત દેવાનો પ્રયત્ન કરેલ છે। તેમાં વોર્ડ નંબર 7 અને 9 ખૂબ જ એક નિર્ણાયક પરિબળ તરીકે ઉપસી આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। હાલમાં તો આ ઉમેદવારોની યાદી ડિક્લેર થતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે સંભવિત ઉમેદવારો હતા તે આજે ફોર્મ ભરવાના છે આવતીકાલે અને પોતાની પ્રચાર કાર્યમાં લાગી જવાના છે। પરંતુ સાવરકુંડલા કંઈક નવું કરવા માટે જાણીતું હોય છે તે રીતે આજે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરવાના છે। ત્યારે
નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે 26 તારીખના રોજ યોજાવાની છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિ બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરેલ છે અને યુવાનોને અને ખાસ કરીને સંગઠનના માણસોને તક આપેલ છે અને નો રિપીટ થિયરીને પણ પૂર્ણ રીતે અમલવારી ન કરતા મેરિટના આધારે અમુક કામશીરોને રિપીટ પણ કરવામાં આવેલ છે। ત્યારે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી સાવરકુંડલા નગરપાલિકાના ઇતિહાસમાં જે ક્લીન સ્વીપની કરવાનું જે વાતો કરી રહી છે તે સિદ્ધ થઈ છે કે કેમ તે તો હવે 28 તારીખે ખબર પડી છે, પણ હાલમાં તો ભારતીય જનતા પાર્ટીએ આ યાદી રજૂ કરી અને પેલો ઘા રાણાની તે રીતે પોતાની એક રાજકીય વ્યૂહાત્મક બાજી મારી લીધેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।